સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી 2.19 કરોડની છેતરપિંડીમાં 2 આરોપીની ધરપકડ। રોકાણના નમે 2.19 કરોડની છેતરપિંડીના આરોપમાં ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે 2 આરોપીની કરી ધરપકડ। શેરબજારના ખોટા સર્ટિફિકેટમાં નફો દર્શાવી છેતરપિંડી આચરનાર નીતિન જાદવ અને બકુલ મકવાણા નામના આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓના એકાઉન્ટની તપાસમાં અન્ય ગુનાના પણ ભેદ ઉકેલાયા। નીતિન જાદવ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે તો મ્યુલ એકાઉન્ટ કેસની તપાસમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આકાશ શ્રીવાસ્તવ નામના આરોપીની કરી ધરપકડ। સિનિયર સિટીઝનના બેંક એકાઉન્ટમાં 9 કરોડ ટ્રાન્સફર કરાવી ફ્રોડ કર્યાનો આકાશ શ્રીવાસ્તવ પર આરોપ છે। આકાશ શ્રીવાસ્તવ જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો તેના પર 7 જેટલા ગુના નોંધાયા છે। કેસ થયેલો છે તેમાં ફ્રોડની રકમ છે કુલ 2.19 કરોડ રૂપિયા અને તે પર સિનિયર સિટીઝન સામે ફ્રોડ થવામાં આવેલો છે। તેમાં અમદાવાદ રૂરલ દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવેલી હતી અને જે મ્યુલ એકાઉન્ટ ધારક છે તેને અત્યારે ઓપરેશન મ્યુલન ચાલી રહ્યું છે તેના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી અને નીતિન બચુભાઈ જાદવ તરીકે તેનું નામ છે। તો તેની વધારે પૂછપરછ અમારા દ્વારા કરવામાં આવતા એ એકાઉન્ટના જે હેન્ડલર છે બકુલભાઈ નટુભાઈ મકવાણા તેમની અમારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ જે એકાઉન્ટ છે તે ટોટલ 2.19 કરોડમાંથી એમના એકાઉન્ટમાં કુલ 7,99,000 જેટલા મળી આવેલા છે પૈસા। વધુમાં તપાસ કરતા એ પણ જાણવામાં આવ્યું છે કે આ જે એકાઉન્ટ હોલ્ડર છે અને જે હેન્ડલર છે તેમના દ્વારા બીજું પણ પોંડિચેરીમાં પણ સાયબર ક્રાઇમ કરવામાં આવેલું છે જેની રકમ છે 10 લાખ રૂપિયા। એટલે કુલ ફ્રોડની રકમ 2.29 કરોડ રૂપિયા છે જેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ તપાસ કરવામાં આવી છે અને સાયબર ફ્રોડ જે બી મોડસ ઓપરેન્ડી છે તેની પણ વધુમાં ડિટેલમાં તપાસ કરવામાં આવી છે।